તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની હવામાન ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે હવામાનના સાચા અને સચોટ સમાચાર વિશે। ખાસ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયું છે તે કઈ દિશા તરફ અત્યારે હાલ આગળ વધી રહ્યું છે, સાથે જ ચોમાસું 2024 નું આવી ગયું છે તો અત્યારે ક્યાં પહોંચ્યું છે। સાથે જ આપણે વાત કરીશું કે આવનારા 1 થી 2 દિવસની અંદર હવે ચોમાસાની શરૂઆત થશે અને ચોમાસાનો વરસાદ આજે અને આવતીકાલે કઈ જગ્યાએ પડશે તેના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। તો હવામાનની દરેક નાની મોટી માહિતી જે છે તે તમે મેળવશો આજના વિડીયોની અંદર। તો વિડીયોને અંત સુધી નિહાળશો તો આપને ખબર પડી જશે કે કયા વિસ્તારની અંદર વરસાદ આજે અને કાલે આવવાનો છે, સાથે જ વાવાઝોડું આવવાનું છે કે નહીં, ચોમાસું ક્યાં પહોંચ્યું, દરેક માહિતી તમને મળી જશે આ વિડીયોના અંત સુધીમાં। વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। તો શરૂઆત કરીએ હવે આજના આ વિડીયોની। સૌપ્રથમ મિત્રો આપણે આજના સૌપ્રથમ વિડીયોની અંદર આપણે વાત કરી લઈશું કે આજે અને કાલે ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા વાગે વરસાદ આવી શકે। ખાસ મિત્રો આજની આપણે ચર્ચા પહેલા કરી લેવાની છે, કારણ કે આજના દિવસે કયા વિસ્તારમાં કેટલા વરસાદની આગાહી છે તેને લઈને મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લેવાની છે। ખાસ મિત્રો આજે સાંજે 5 થી 6 વાગ્યા આસપાસ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં, તો કઈ જગ્યાએ પડે તેના વિશે જણાવી દઈએ। મિત્રો મેં તમને ગઈકાલે પણ જણાવ્યું હતું ચોમાસું જે છે તે નીચેથી જ આવે છે ગુજરાતની અંદર, એટલે કે તમને જણાવી દઈએ કે નીચે જે મુંબઈ બાજુના ભાગ છે અહીંથી મિત્રો ચોમાસું ગુજરાતમાં આવતું હોવાથી ચોમાસાનો શરૂઆતનો વિસ્તાર આની નીચેના વિસ્તારમાં જ વરસાદ જોવા મળશે। તે જ રીતે મિત્રો તમે જોઈ શકો આજે સાંજે 5 વાગ્યા પછી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે, જેમ કે નવસારી લાગુ વિસ્તારો, વ્યારા, કોસંબા, આહવા અને ડાંગ, સિલવાસ આ દરેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। મિત્રો જણાવી દઈએ ગઈકાલે વલસાડ લાગુ વિસ્તારોમાં આપણે આપેલી આગાહી મુજબ વરસાદ જોવા મળ્યો હતો, સાથે જ ડાંગ આસપાસ વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય મિત્રો આજે સાંજે 5 વાગ્યા આસપાસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, ધ્યાનથી સાંભળજો મિત્રો। સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો આજે સાંજે 5 થી 6 વાગ્યા આસપાસ તુલસીશ્યામ, ઉના, રાજુલા, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, ત્યાંથી મિત્રો આગળ જતા જઈએ તો તળાજા, પાલીતાણા, શિહોરથી પણ મિત્રો ઉપર જતા જઈએ તો મિત્રો ભાલની લાગુ જે વિસ્તારો આવેલા છે, વલભીપુર, ભાવનગર, ભાલ આ દરેક વિસ્તારમાં મિત્રો ભારે વરસાદની આગાહી આજે સાંજે 5 વાગ્યા આસપાસ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં મિત્રો દાહોદ અને ગોધરા લાગુ વિસ્તારમાં, ચાહલોદ લાગુ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરેલી છે। ત્યારબાદ મિત્રો હવે આવતીકાલના વિશે વાત કરી લઈએ તો મિત્રો આવતીકાલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે। ચોમાસાનો કહી શકાય કે પહેલો વરસાદ તે આવતીકાલે જ મિત્રો તમને જોવા મળશે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે। તો ખાસ કરીને મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આવતીકાલે સાંજના 6 થી 7 વાગ્યા આસપાસ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો સાંજે 6 વાગ્યા આસપાસ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ચોમાસાનો પહેલો વરસાદ આવશે, જેમાં સુરત લાગુ વિસ્તારો, વ્યારા, નવાપુર, આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સિલવાસ, કોસંબા, ભરૂચ, નંદુરબાર આ દરેક વિસ્તારો મિત્રો દક્ષિણ ગુજરાતના છે, ત્યાં આવતીકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પહેલો ચોમાસાનો વરસાદ જોવા મળશે। ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવતીકાલે જોવા મળશે, જેમાં ઉના, રાજુલા, મહુવા, તુલસીશ્યામ, ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો મોટા ભાગના વિસાવદર લાગુ વિસ્તારો, ધારી, સાવરકુંડલા, બગસરા, અમરેલી, દામનગર, લાઠી, રાજુલા, ત્યારબાદ અહીંયા જોઈએ તો જુનાગઢ, ઉપલેટા, જેતપુર, કુતિયાણા આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ત્યાંથી ઉપર જતા જઈએ તો ઉપર પાલીતાણા, શિહોર, ભાવનગર, ભાલ, વલભીપુર, ગઢડા, બાબરા રોડ આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। અને સૌરાષ્ટ્રમાં તો મિત્રો ત્યાંથી ઉપર જતા જોઈએ તો વધારે જસદણ, બોટાદ, બરવાળા, બાણગઢ, ધંધુકા, રાણપુર ચોકડી આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે। ઠેક ઉપર મિત્રો લીંબડી, ધોળકા સુધી અને આણંદ સુધી મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી લીધી, ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે કે મિત્રો મધ્ય ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળી શકે। તો આવતીકાલે રાતના સાંજે 7 થી 8 વાગ્યા આસપાસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, ધોળકા, નડિયાદ, ખંભાત, આણંદ, વડોદરા લાગુ વિસ્તારો, બોડેલી લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારમાં મિત્રો ભારેથી અતિ ભારે ચોમાસાનો વરસાદ આવતીકાલે જોવા મળશે। ઉત્તર ગુજરાત વિશે મિત્રો વાત કરી તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આવતીકાલે, જેમાં હિંમતનગર લાગુ વિસ્તારો, ડુંગરપુર, સાલંબર અને ખેડબ્રહ્મામાં જોવા મળી શકે વરસાદ। બાકી મિત્રો તમને જણાવી કે કચ્છ લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારો, સાથે જ અહીં મિત્રો સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર લાગે દરિયાકાંઠાના વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મિત્રો હજુ 1-2 દિવસ વરસાદ નથી દેખાઈ રહ્યો, ત્યાં દરેક વિસ્તારોમાં મિત્રો તમને 10 તારીખ બાદ વરસાદ જોવા મળી શકે, 10 થી 11 તારીખ બાદ। બાકી મિત્રો આવતીકાલે મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું શરૂ થઈ જશે। મેં તમને જણાવ્યું તે પ્રમાણે તે દરેક વિસ્તારોમાં વરસાદ પણ આવતીકાલે તમને જોવા મળી જશે। તો હવે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે વાવાઝોડાને લઈને કે વાવાઝોડું જે આવી રહ્યું છે તેને
લઈને ગુજરાતને કેટલો ખતરો રહેશે? મિત્રો તમને જણાવી દે કે વાવાઝોડું તો ના કહી શકાય, પણ નાનું એવું ચક્રવાત જે સર્જાયું છે અરબ સાગરની ખાડીમાં. અહીં મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરની ખાડી, આ મિત્રો અરબ સાગર છે તે સમગ્ર વિસ્તાર છે અરબ સાગરનો, અને ત્યાં જ મિત્રો આ મુંબઈની બોર્ડર છે ત્યાં અડીને આ ચક્રવાત અત્યારે ચાલી રહ્યું છે. અને મિત્રો ચક્રવાતની દિશા વિશે વાત કરીએ તો 9 તારીખે આ ચક્રવાત અહીંયા છે. ત્યારબાદ 9 તારીખે સાંજે અને 10 તારીખે સવારની આસપાસ તે મુંબઈ ઉપર લેન્ડફોલ કરતું જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે 10 તારીખે સવારે આ વાવાઝોડું જે છે મુંબઈના વિસ્તારોની અંદર લેન્ડફોલ કરશે. ત્યારે ત્યાં આસપાસના વિસ્તારો જેવા કે મુંબઈ, સાંગલી, સોલાપુર, નાગપુર લાગુ વિસ્તારો, વિરાર, પાલઘર, આ દરેક વિસ્તારોમાં, નાસિક લાગુ વિસ્તારો, ત્યાં મિત્રો વધારે નુકસાન જોવા મળવાનું છે. અને આ વાવાઝોડાને લઈને 10 થી 11 તારીખ આસપાસ મિત્રો ગુજરાતના સુરતથી નીચેના જે વિસ્તારો છે, જ્યાં સુરત, વલસાડ, આહવા, ડાંગ, વલસાડ, નવસારી આવેલું છે, ત્યાં મિત્રો આ વાવાઝોડાની અસર જોવા મળશે. આ વાવાઝોડાની દિશા વિશે મિત્રો મને જણાવી દઉં તો આ વાવાઝોડાની દિશા જે છે તે મિત્રો આ રીતની છે, અહીંયાથી અહીંયા, પછી આ રીતની મિત્રો તે આગળ વધી રહી છે. એટલે કે મિત્રો આ વાવાઝોડું જે છે તે મુંબઈમાં જઈને પછી મિત્રો અહીં મધ્ય ગુજરાતમાં પહોંચી જશે અને ત્યાં જઈને સમાઈ રહ્યું છે. પહેલા મિત્રો તે વાવાઝોડાની દિશા આ રીતની હતી, તેમાં મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે મિત્રો તેની દિશા પલટો થઈ હોવાથી ગુજરાતમાં કોઈ ખતરો રહેશે નહીં. પરંતુ તમે જોઈ શકો કે 10 થી 11 તારીખ આસપાસ આ ચક્રવાત ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને તેની અસરને કારણે ભારે નુકસાન અહીં તમે જોઈ શકો મુંબઈ લાગુ, મહારાષ્ટ્ર લાગુ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અને મિત્રો તમને જણાવતી કે ગુજરાતમાં આની સાવ અસર જોવા નહીં મળે તેવું નથી. આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં જે છે તે, કારણ કે મુંબઈ અને ગુજરાત પાસે આવેલા હોવાથી ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે આ વાવાઝોડાને કારણે, અને આંધી અને વંટોળ પણ થઈ શકે છે. મિત્રો અંબાલાલ પટેલે ગઈકાલે આંધી વંટોળની આગાહી કરી છે 11 અને 12 તારીખ આસપાસ. તે મિત્રો આ જ ચક્રવાતને લઈને કરવામાં આવી છે. અને મિત્રો હવે આપણે વાત કરવાની છે કે હવામાન નિષ્ણાંતોની આગાહી શું છે. મિત્રો આપણે અહીં જોઈ લીધું કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવી રહ્યો છે, પરંતુ હવે આપણે હવામાન ખાતાઓની આગાહી વિશે વાત કરીએ તો હવામાન ખાતું અને અંબાલાલ પટેલ મિત્રો એવું જણાવી રહ્યા છે 9 થી 10 જૂન આસપાસ ચોમાસાનો પહેલો વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, એટલે કે આ દરેક ભાગોમાં જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો અંબાલાલ એવું જણાવ્યું છે કે 15 જૂન સુધીમાં જે છે તે કડાકા ભડાકા સાથે વરસાદ સમગ્ર ગુજરાતમાં થઈ જશે. અને તેમણે એવું પણ મિત્રો જણાવ્યું છે કે તારીખ 11, 10 અને 12 આ તારીખોની અંદર મિત્રો આંધી, વંટોળ અને મિત્રો ભારે પવન સર્જાઈ શકે. અને તે મિત્રો તમને જણાવી દઈએ કે નીચે અરબ સાગરમાં જે તોફાન જોવા મળી રહ્યું છે તેને લઈને મિત્રો આ પવનો આવવાના છે. તો મિત્રો આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે. હવે મિત્રો અંતિમમાં આપણે વાત કરી લઈએ કે આજે ગુજરાતમાં કેટલું તાપમાન કયા વિસ્તારમાં જોવા મળશે. મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરી લઈએ. મિત્રો તમે જોઈ શકો કે સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ જિલ્લો, ગોંડલ જિલ્લો, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર, અલંગ, પોરબંદર, ભાણવડ, સલાઈ આ દરેક વિસ્તારોમાં મિત્રો સમાન તાપમાન 40 થી 38 ડિગ્રીનું જોવા મળી રહ્યું છે. અને મિત્રો ત્યાંથી ઉપર કચ્છ વિશે વાત હવે કરી લેવાની છે. તો કચ્છની અંદર પણ મિત્રો દરેક જિલ્લાઓની અંદર તમે જોઈ શકો કે 38 થી 40 ડિગ્રીનું તાપમાન અહીં જોવા મળી રહ્યું છે આજે બપોરે. ત્યારબાદ ઉત્તર ગુજરાત વિશે વાત કરી લે તો ઉત્તર ગુજરાતના દરેક વિસ્તારોની અંદર 41 ડિગ્રી તાપમાન છે, જેમાં મહેસાણા, રાણપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, લુણાવાડા, વિરમગામ, મોઢેરા અને મિત્રો પાટણનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદમાં 41 ડિગ્રી, કપડવંજ 41, લુણાવાડા 41, ગોધરામાં 39, દાહોદમાં 37 ડિગ્રી તાપમાન, નડિયાદમાં 41 ડિગ્રી, ધોળકામાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગર 41 ડિગ્રી અને વિરમગામમાં પણ 41 ડિગ્રીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યાંથી નીચે મિત્રો દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો વડોદરામાં 40 ડિગ્રી, ભરૂચમાં 39 ડિગ્રી, રાજપીપળા 38, દેહરાદૂન 38, 35, ત્યાંથી નીચે સુરત 38 ડિગ્રી, વ્યારા 37 ડિગ્રી, આહવા અને ડાંગ 35 ડિગ્રી અને નીચે વલસાડ અને નવસારીમાં માત્ર 33 ડિગ્રી સૌથી ઠંડુ શહેર બનશે. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તમારું ગામનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો અને તમારા ગામમાં વરસાદ શરૂ થયો કે નહીં તે પણ જણાવી દેજો. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. દરરોજના હવામાન સમાચાર દરરોજ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજ માટે આટલું જ. ધન્યવાદ. જય માતાજી.